ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। વાત હવે મોરબીની, જ્યાં મોરબી જિલ્લા પોલીસે એક બાળકને દત્તક લીધું છે। મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા પોલીસે આ બાળકને દત્તક લીધું છે અને દુષ્કર્મનો ભોગ બનનાર પીડિતાના બાળકને દત્તક લેવામાં આવ્યું છે। બાળકનો તમામ ખર્ચ મોરબી પોલીસ ઉઠાવશે। બાળક અને મહિલાને સામાજિક સંસ્થામાં અત્યારે રાખવામાં આવ્યા છે, પણ ખૂબ સરાહનીય પગલું મોરબી જિલ્લા પોલીસ તરફથી લેવામાં આવ્યું છે। 4 વર્ષનું એ બાળક જેને પોલીસે દત્તક લીધું છે અને આ બાળકનો તમામ ખર્ચ મોરબી પોલીસ ઉઠાવશે। અમારા સંવાદદાતા પાર્થ પટેલ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। પાર્થ, મોરબી જિલ્લા પોલીસ તરફથી આ ખૂબ જ સરાહનીય પગલું કે દુષ્કર્મનો ભોગ બનનાર પીડિતાના 4 વર્ષના બાળકને મોરબી જિલ્લા પોલીસે દત્તક લીધું। જી, મોરબી જિલ્લા પોલીસે એક ઉમદા કાર્ય કર્યું છે। હળવદમાં થોડા દિવસ પહેલા એક અસ્થિર મગજની મહિલા સાથે દુષ્કર્મ થયું હોય, જે બાબતે હળવદ પોલીસે ગુનો ઉકેલી અને તેની સાથે જે બાળક રહેલું હતું એ બાળકને પોતે આજે દત્તક લીધું છે અને બાળકનો રહેવા, ભણવા અને તમામ ખર્ચ મોરબી જિલ્લા પોલીસે ઉઠાવ્યો છે અને આગળનું પણ આયોજન કર્યું છે ને જેમ જેમ આ બાળક મોટું થશે તેમ તેમ મોરબી જિલ્લા પોલીસ તેના માટે આ ઉમદા કાર્ય કરતી રહેશે। તો સાથે સાથે બાળકનું ભરણ પોષણ થઈ શકે તે માટે એક એકાઉન્ટ પણ ખોલાવવામાં આવશે અને એમાં મોરબી જિલ્લાના કર્મચારીઓ અને અધિકારીઓ તેમાં સ્વૈચ્છિક પોતાની રીતે ફંડિંગ કરશે ને આ બાળક માટે આ સરાહનીય કાર્ય કર્યું છે મોરબી જિલ્લા પોલીસે। પાર્થ, આભાર સમગ્ર જાણકારી આપવા માટે। તો થોડા સમય પહેલા હળવદમાં એક અસ્થિર મગજની મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, તેની સાથે રહેલા 4 વર્ષના બાળકનો તમામ ખર્ચ હવે મોરબી જિલ્લા પોલીસે ઉઠાવવાનો નિર્ણય લીધો છે।